બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સવારના પૂણા 9 વાગ્યાનું થયું છે. વિરાવી ધુમરા નહીં, વરસાદ થઈ ગયો એટલે કંઈ એમાં જરાક કામ તો થાય નહીં. કાલે આપણે કંઈ વ્લોગ બનાવ્યો તો કારણ કે કંઈ કામ થાય છે નહીં. અટાણામાં જો બાપુ પાર્લર ઉતારે વળી પાછું બકાલાનું પતી ગયું. હવે ના થાય, પૂરું થઈ ગયું. 2-3 ફેરા તો થયું ના ફેલ. જોવતા બધું રીંગણી મરચી મરચા રીંગણા બધું થવા માંડ્યું હતું ઘણે, પણ વરસાદ અતિશય ગયો ને એમાં પાર્લર લાગી ગયું. જો રીંગણા હોતા છોડવા મરી ગયા. હવે ના થાય આમાં. પાછા વળી કાલે જતા બાપુ તો રોપતા લેવા એટલે 3-4 ફેરા તો ફેલ થઈ ગયો. હરી પાછો વાવવા આમાં તો મરચાં આવવા મીટર જો તોડી તો લીધા લાગે. કાલ હતા 4 જીણા હે. હવે કાંઈ નહીં, હમણાં પૂરું થઈ ગયું. આપણે બોરની મોટર હોય ને ચાલુ કરી ઉપરથી નથી વડી, ઘડીક વાર હાલે ને તો આ બધું હોય ને પાણી બાણી ઉતરે હેઠા. માંડવીમાં નવો કોર આવવા માંડ્યો. હવે એક દિન કોર બંધ હતો, હવે આજ એક નવા કમરા નીકળ્યા. તો આજ કંઈક નવો કોર નીકળે. આ બધો હે ને કેદીનો બંધ હતો આ કોર હે ને. ફૂક પડી ગયો છે ને, બાકી હુયા બુયા તો હબાવને જામી ગયા હે. અટાણે તો ગારા જેવું છે એટલે બહુ ખબર નહીં પડે. પછી આપણે જરાક ખારા જેવું થાય ને બધી પછી જોઉં કેટલાક બીબડા છે, શું છે, ડેડવા બેડવા આ બધું જોખીમાં ભાઈ ચેક કરતા લાગે. ઓરવલ માંડવીમાં હવે ખાવા જેવી થઈ ગઈ ઓરા જેવી, કે પાણી વારતા હોય, પાર્લર ઉતારતા હોય. બુટું પહેરી એટલે કદાચ પાણી વારતા હે. કારણ કે છે ને બહુ પાર્લર પાણી થઈ ગયું ને ફૂંગી આવવાની બીક લાગે હવે. એટલે વાયુનું પાણી કાઢી દે ને તો ફૂંગી બૂંગી ઓછી આવે એમ કહેતા હોય બધા. આપણા બોરની મોટર ચાલુ નથી થતી, નકર તો ઘણા પાણી મલક કાઢી નાખાય વાયુમાંથી હોય બોરમાંથી. ડટ્ટો એમ તો વાયરો વધારે એમ તો લઈ લઈએ. ચોટી ગઈ ઠંડીની બંધ હતી ને પટાક તો જોયું. પાવરમાં વાંધો લાગે, પાવર એ વધઘટ થાય, બે પ્રોબ્લેમ છે. ફૂલ લાઈટ આવે ને 2 ફેસમાં થઈ ટ્રાય કરી રાગે નથી ઉપરથી. આની કોર બકાલામાં આપણે તુરિયા ભીંડા 2 વસ્તુ હોય તો ફૂલ થાય છે અને એ તો ખૂટતાય નથી, બધા ખાય છે. તુરિયાથી મજા જામોડો લઈ ગયા હાવ. એને પાલર બાલર બહુ ના નડે નડે પણ આમ જાતું ના રહી હાવ વહેલો. બાકી રીંગણી મરચી તો ગાય મરી જાય. ગુવાર મરી ગયો બધો, ગુવારે નામી થઈ ગયો તો જબર ઘણા દેશી હતો બધો. બહુ વરસાદ આવ્યો ને પાછો ઓળા પવન વાગ્યો, આ બધો પૂરું થઈ ગયું. ઓળા વાગ્યો ને ઓળા જોયું આ બધું બધો ભરી ગયો ગુવારે. હા દિનેશભાઈ એવા મોટર ચાલુ કરતો લાગે. મોટું હે ને વાયુની બોરની બધી પડી સોટી ગઈ છે. હવે જો વરસાદ બંધ રહીએ ને 20-25 દી તો બધું ફ્રી થઈ જાય અને પાણી વાયુને થોડા ફરી જાય, લેવલ થઈ જાય. બાબા એમાં ઝાડવું પડ્યું. ફાલ કેવો છે કોમેન્ટમાં જણાવજો. ये सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. હાલો મિત્ર, ઊંધાના 3:45 વાગી ગયા. બપોર પછી ઉઠી ચા પાણી પી અને આપણે મોટર રિપેર કરવા આવવાના છે. જો ઉપરથી નથી ફૂલ લાઈટ છે તે છોટી જ જોઈ સબ્જીની પીડીને. હવે આવે ને જતા બતા આવે ને ધક્કલી મારે ને ઉપડી જાય તો ભરી કામ થાય. બે રીતે નથી લગભગ ધક્કલીમાં આપણે કામ નથી કરતા. જો અહીંયા એમ્પિયર લઈ લઈએ. હા બાબુ તો લાઈટ કોઈ નથી સેટિંગ આવતું.
હવે આવે જ છે છોટા ગોકા મારવા નથી બહુ માર્યા તે ગોકા શું કરે તું અને આપણે આ પાડીની વાત કરી તબિયત પાણીની તો સવારે તો બહુ સારા મારી તબિયત હતી કંઈ વાંધો નતો તો વળી આજ બે ફેર હે ને પગ ભાંગલ હે ને એની પર પડી એટલે વળી જરાક શું કહેવાય પાછી હતી તબિયત જરાક પાછી નામી ખાઈ લઈએ પી લઈએ કંઈ વાંધો નથી હવે ભાંગલ પગ ભર પડે ને બહુ ટૂંકમાં તકલીફ વાળું થાય પાછું ઊભું ના થવાય તે તો લેવો પડે બાકી તો સેવા ચાલુ છે એની જો વાંધો નહીં આવે પણ પગ ભર પડે ને એ તકલીફ છે આજ તો પગ જરા ખોડતી હતી આજ બે ફેરે પડી ગઈ પાછી ઊભી થવા જાય ને એટલે પછી વાયલો તો કામ ના કરે ભાંગલ હોય નહીં કરે પાછી નમી જાય એટલે પછી અઘરું પડી જાય ભાંગલ પગનો દુખાવો તો ખબર જ છે આપણે કેવો થતો હોય અઘરું બહુ છે અને આ બાજુ હિંમતભાઈનો ફોન આવ્યો પાણી વારે ક્યાં વારે જરાક જીમમાં ગયો એ થાંભલા પાસે વારે દેખાય એ કે અમારે માંડવી કે ઓલી જાતી રહી બીજું એવું કેવું હતા કે હા અને ઘણા મિત્રોને માંડવી ઓલી ટૂંકમાં આવું થઈ ગયું રીંગડી કેમ થઈ હા હા નવીન કિંમત મેં જીવો વેરવો ને ઊભો થઈ જાય જાળવા મગફળી ના પણ કે તું એ કે જોજે મને તો ક્યાં હજી દેખાતું નથી તમારે શું એવું કી જાળવું હા જતી નહીં માંડવી જતી રહી ક્યાં તો આપણે જોવું જો હા આમ થતું હતું આવું હાવ જતો રહ્યું બહુ કહેવાય તો આપણે જોવું જોઈએ આપણે એટલે એની વાયુનું પાણી ફેરવે છે કે બંધ થવું તો થઈ જાય એમ આમ ગોળકા થઈ કે જેટલા પાણી ભરાવાનું ને બધામાં કે માંડા ગરકા પડવાય છે માંડવી પૂરું થવા માંડ્યું હાવ ઓલાવા માંડ્યું વસુધાનું બહુ વધી ગયો મેં ધીરો 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 4 દિવસથી વર્યો ને એટલે માપ બારો હું ગયું પીરી પડી ગઈ પણ હા ઊભું ના થાય હવે હાવ નવીન છે એમને આખો છોડવો જતો જ રહીએ આપણે જરાક ઓલો ભાઈ આવે ને રિપેર કરવા મોટર પછી હિંમતભાઈ માંગણી જોવા જ આવી શું પોઝિશન એ બધું જોઈ આવી હાલો મિત્રો 5 વાગ્યા છે ને આગળ કારીગર આવ્યો તો આપણે ધકેલીને ફેલ થઈ ગયેલું મોટર થઈ ગઈ છે ચાલુ ગદીની પીડી હતી સોટી ગઈ હતી અને ધકેલીએ સિવાય ઉપડે એમ નથી લીલી ચા ધકેલી હોય ને એ ફેલ થઈ ગયા થઈ ગઈ ચાલો કમ્પ્લીટ સ્ટાર્ટ કરી 1 2 3 ફેર ના ઉપડી હા ઉપડી ગઈ 15 એમ્પિયર લે જરાક જોઈએ આવી પાણી કેવું કાઢે જૂની વાયુમાં જાય આપણે ભાઈ પાણી કાઢે જરાક દોરું આવે શું પડતર પીડો હોય બોર હાલવા દે ઘડી તમે અહીંથી છે ને રસ્તા મળી જાય કેવો નારું મૂકે નથી અઢી લે સોયર મારે આપણે આવી ગયા હામદભાઈની માંડવી જોવા જો આ પોઝિશન થતી જાય ઊભો છોડવો છે ને નમાલો પડી જાય હાવ હવે તકલીફ શું થતી હોય હવે હાવ નવીન છે આવું કોઈ દી થયું નથી પછી ભાઈ કર્યું પાણી ચાલુ વાયુનું આમ જો ઘણા બધા છોટા છે ફોન આવે નહીં કે કટકો મોટર ચાલુ છે કટકા કાઢી નાખી કે મને કહે તો એ કે મારે ધક્કો નહીં ગામમાંથી આવ્યો તો લાઇટ વહી ગઈમાં વયો ગયો ઘણી બધી હોય એમ થશે નુકસાની આ બધામાં પાણી કાઢવા લાગે ગરકા પડી ગયા હવે જો ફોન આવે એનું રિસીવ કરી લો જરાક હાલો હામદભાઈ આવે છે એટલે આપણે કટકો બટકો નહીં કાઢવો પડે આ પોઝિશન થઈ આપણે હજી દેખાતી નથી તો જોવું જોઈએ હેરખું રાઈડ બહુ છે આમ પાણીમાં વાર ના લાગે કારણ કે ગારો થશે એમ ક્યાંક પીસું માથે મીકું આવ્યું હોપટ અહીંયા આ બાજુ કિશનભાઈની માંડવી ઓવરવેલ 3 મહિના માથે થયો ને આમાં એ જ પોઝિશન છે જો રેડવામાં બહુ થઈ ગયા ખાવા જેવા વરસાદ વધી ગયો બીજું કઈ નથી અને ઓ હોય આમાં
ડેડવા હારા છે હળીએ ઘણા ગયા આગલા જો આગલા ડેડવાનું પૂરું થઈ ગયું પાણીમાં ને પાણીમાં કેટલાકમાં તો આપણે વરીએ નહીં જે કાંઈ જાડવું હુકલ જેવું હોય ને એમાં સુકાઈ જાય તે ખાઈ જાય ઠાવકું હવે સુકાઈ ગયા આમાં તો કંઈ આવ્યું નહીં છે બેસ્યા ડેડવા આને છે ને ધોઈ પછી સાખી કિશનભાઈની માંડવીમાંથી આપણે 3-4 ઝાડવા ઉપાડ્યા છે આ બધા હુકારાવાળા હાવ ટૂંકમાં આપણે ગટરમાંથી ના ઉપાડ્યા એવા ગંધ થાય વરસાદ જ વધી ગયો બીજું કંઈ નથી જો આ બધા હળવા માંડ્યું બીબડું બધા જરાક ઝૂમ મારું આને શું વાંધો આવે પાઇક કોઈ નથી ડેડવો અતિશય છે ને બે વરસાદના લીધે કાદાના લીધે કાદો જ થઈ ગયો બીબડા આવ્યા ને હળી ગયા હાવ અમુક અને આગલા ડેડવા પૂરું થઈ ગયું હાવ આમાં કંઈક આવ્યા બેસ્યા ડેડવા હલામાં બાકી તો બધું ગોગડ જેવું હે ગંધાય બહુ હળો જ છે બીજું કંઈ નથી આમાં જો હળલ ડેડવા કંઈ નથી આવ્યા તૂટી ગયા લાગે જો હુયો તો આવ્યો અને આમાં તો હાવ ઓછા ડેડવા આવ્યા ઝાડવું જબરું આનો શું ઈલાજ વાયુનું પાણી કાઢે છે આ બધા આગલા ડેડવા જો ઓરવેલ મગફળીમાં આગલા ડેડવા લગભગ નહીં આવે હાથમાં એક કઈ પૂરું થઈ ગયું આ સહી જો સુસવણા જેવા છે ઝીણો દાણો આમ જ બનાવવા દઈ પછી એની માંડી એની માંડીમાં જરાક નિરીક્ષણ કરીએ આપણે એને શું છે ડેડવા બેડવા છે કે નહીં આ એ બધા હુકારાવાળા જ ઉપાડું ઓલામાં કંઈ ઉપાડતો નથી આમ જ બેને બે ડેડવા નીકળ્યા યાર બે ડેડવા છે હમદભાઈ અસલ બાકી કઈ હેડ્યું બેડ્યું તો છે નહીં કારણ કે હવે થાય આમાં હમદભાઈની મંડવી હાલો તો જરાક આને છે ને સાખી કેવો સ્વાદ આવે નવી માંડવી 2024ની આપણે થોડાક ડેડવા ખાવાની ટ્રાય કરી પણ ડેડવામાં સ્વાદ ટૂંકમાં એ ઓલો જ આવે સ્મેલ ગંધારી જ આવે કારણ કે બગડી ગયેલ ઝાડવા હતા ને એટલે બહુ સારા નથી પણ આ પાણી તો જો કાનભાઈને ઢાંકણું ખુલ્લું લાગે કાનભાઈને પાણી ચાલુ છે ભાઈ બીજું હામદભાઈનું પાણી આટલે પલે ના આવે બધેમાં જોયું પાણી કરી દીધું કારણ કે ગારો જ છે અને આ પાણીને ભાગતા કંઈ વાર લાગે નહીં વાયુ માથે ભીર્યું એટલે ફૂલ કાઢે પાણી હવે જ્યાં જોયું ને પાણી કરી દીધું હાવ હામદભાઈને થોડુંક રહ્યું આમ બધું પી ગયું આવ્યું લાગે માટે ગામમાંથી મજા ના આવી ડેડવા ખાવાની આખો ટૂંકમાં સ્વાદ જ ઓલો આવે ગંધારો એને ઢાંકણું ખુલ્લું છે હા મેં કીધું એવડું પાણી અહીંયા આમ થોડું ભાઈ જવા દેજે તમે પથારી કોકની પથારી ફેરવી નાખવાની તો કાનાન પડામાં કવડું પાણી થયું હતું ઈનું પગ ઘૂસી ગયો અરે નીકળો ગારો કરી નાખો હામદભાઈ આગળનો અવાજ હાવ નવીન છે આ હે ને આમાં શું છે પાણી ઝેરી વર્યું મેનું આમ ના હોય પાણી લાગે તો માંડવી પીરી પડે કોઈ મરી જ જાય ને હા હાવ એમ સુવાસ બંધ ઉભુક થઈ ગયા ઝાડવા કઈક ફેર હોય ને કામ ના હોય ગમે એ આપડે એટલે આ કાનાનું જે મારું છે હા કાનાનું આવલે ઢાંકણું ખુલ્લું હોય ને ઓલું બધું આવ નવું ને દરજ જઈ ગયું ને તારે નહીં હોય મારે જોવું જો હેરખું હવે હવે તો ખરું થોડું વાહ ઓલા ખેતર સાફ થઈ ગયા રમા
જા આ ફાટિયાનું ઈ જો રોડ કાંઠે ભરાણા પાણી બધા ગયા. એક વાહ મારે ધોખાવાળી જોવા જવા ધક્કો થાય હવે કાલ આજ તો મોડું અલે થઈ ભાઈ ઉમે કઈ થાય નહીં કોરો સા પીયો ગયું. ના પાણી કાઢ્યું ને બંધ થઈ જાય. કિશનની માંડવીમાં મલક છે એને કાઢ લીધું પણ હીરું હળી ગયો હાવ ગંધાય ઉપાડ જાડો કાદો ગંધાય એવા લાગશે ધંધાવાનો જ છે હવે વરાપ ન આવી તો નહીં કટકા ફેરવા તા કેમ છે ના રે ને, મને દેડ્યું જ નહીં કે ફેર હવે ક્યાંથી આવ્યું ઈ જ ખબર નથી આ પડવા વાં સુધી પાણી છે બીજું આ ક્યાં છે નાખું નાકું છે વાહ મૂક્યું માથામાં તોડે બહુ પાણી હુક ન મળે આ તો ખાલી ધોળવું જ છે આપણે આથી હવે વસમાં ખોલ ને ફેર લાકડી ગરડામ નીકળી જાય રહી ગયું વાયુ વૈસમાં જરા ત્યાં નહીં નડે હવે ત્યાં છે હુકારો હું નથી ગયો આમ જ ઘુમરા દઉં આમાં આવ્યો તો ને હા હુકારો થશે અહીંયા બોલ જોબમાં વધારે હાલો હું તો જાય લાઈટ આવે હાલો મિત્રો પૂણા હાથ થઈ ગયા આપણે માંડવી બાંડવી જોઈને આવી ગયા સીધા રસોડામાં રસોડામાં શું કરું ખબર આપણે થોડા દિવસ પહેલા બનાવ્યો હતો જુગાડ નુસ્ખો કે આપણે ભેંસોને ને ગાઉને ને ઓલું માખી હેરાન બહુ કરે ને એના માટે એક તેલ બનાવ્યું હતું એ તેલ હતું આપણે સરસોનું તેલ રાઈનું તેલ પછી આપણે ધૂપ કરવા માટે કપૂરની ટીકડી આવે એનો ભૂકો અને હળદર એ તને એને ટૂંકમાં તેલ ગરમ કરી બહુ ગરમ નહીં કરવાનું થોડુંક ગરમ કરી એમાં થોડીક હળદર નાખી દેવાની પછી કપૂરનો ભૂકો નાખી દેવાનો અને નામે ઠંડુ પડી જાય પછી આપણે ઘરમાં જો હોય ઓઇલ તો ઓઇલ નાખવાનું થોડુંક ભરેલ ગમે એવું ઓઇલ હાલે બહુ વધારે નહીં નાખવાનું થોડુંક જ નાખવાનું ચારે વસ્તુ મિક્સ કરી ઠંડી પડી જાય પછી આપણે ઓલા ફુવારામાં ભરી જ્યાં માખીનો એટેક વધારે હોય ને એને સાટી દેવાનું રિઝલ્ટ બહુ સારામાં સારું મળ્યું આપણે આની પહેલાં જે બનાવ્યું હતું ને થોડુંક બનાવ્યું હતું કેવું કામ કરે સારું કામ કરે તો આપણે વધારે બનાવ્યું જોરદાર રિઝલ્ટ મળ્યું મને પાછું જો એ બધું પૂરું થઈ ગયું ને પાછું બનાવું હું કપૂર ધૂપ કરવાનું સરસોનું તેલ હળદર બધું તમારે અનાજ કરિયાણાની દુકાને મળી જાય ખાલી ઓઇલ હોય આપણા ઘરમાં તો એડ કરવાનું થોડુંક નકર કંઈ જરૂર નથી એટલે આ તને ટૂંકમાં મુખ્ય તો ભાગ ભજવે માખી ટૂંકમાં એક દી માખ્યો એટલે આખો દી માખી નહીં બેહીએ તો કઢીએ બેઠીએ નહીં તો બનાવી નાખું પાછું એનું તેલ લગભગ આપણું ગરમ થઈ ગયું હે થોડીક હળદર નાખી દઈ પછી નાખીને કપૂરનો ભૂકો જરાક ઢોરાણી પણ ઇગ્નોર કરી નાખજો એ તેલ કમ્પ્લીટ થઈ જ ગયું હવે બહુ નહીં કરવાનું નકા પછી કપૂર બરી જાય ટૂંકમાં ઉડી જાય ચાલો હળદરનું કામ એક નાખ દવા દી હવે કપૂર એડ કરી દઈએ બધા હાલો આ રીતના કપૂર એડ કરી દેવાનું પછી જરાક હલાવી નાખવાનું ઠંડુ પડવા દેવાનું પછી આપણે ઘરમાં ઓઇલ હોય મોટરસાઇકલનું હોન્ડાનું ટ્રેક્ટરનું ગમે એ તો જરાક નાખવાનું નકર કંઈ જરૂર નહીં ઠંડુ પડી જાય પછી આપણે ઓલા ફુવારામાં ભરીને જ્યાં માખી વધારે બેસે ને માખી દેવાનું બહુ જોરદાર કામ કરે અને વિડીયોને કરી નાખ્યા પૂરો કેવો લાગ્યો કોમેન્ટ મને આવજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો